આગળ વાત કરીએ સમાચારોમાં બાપુનગરના ભાજપના ધારાસભ્યએ મુસ્લિમ ધર્મના કાર્યક્રમમાં હાજરી આપી છે। મુસ્લિમ નારા અંગે દિનેશ કુશવાહાએ ઝી 24 કલાક સાથે વાતચીત પણ કરી। વિવાદનો કોઈ વિષય નથી તેવું દિનેશ કુશવાહાનું કહેવું છે। હિન્દુ સંસ્કૃતિ દરેક ધર્મને સન્માન આપનારી છે તેવું કહ્યું છે। મારા વિધાનસભા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે। તેમના ધાર્મિક પ્રસંગમાં પણ મૌલાના આવ્યા હતા તો ભાજપના વિચારો સાથે જોડાયેલું છું તેવું દિનેશ કુશવાહાએ નિવેદન આપ્યું છે। જીત મેળવ્યા પછી કોઈ પણ જાતનો ભેદભાવ તેઓ નથી રાખતા તેવું કહ્યું। પાર્ટીએ ક્યારેય એવું નથી કે મુસ્લિમો જુદા છે, અમે અમારી લીટી આગળ કરવામાં માનીએ છીએ। સાથે અમે હિન્દુત્વના મુદ્દે પર ગઈકાલે પણ હતા અને આજે પણ છીએ। मालिकुम करता हूँ, मालिकुम करता हूँ, मालिकुम करता हूँ, मालिकुम करता हूँ, मालिकुम करता हूँ। ताजिया हो तो ताजिया के दिन भी हमारे भाई के साथ में नारे तकबीर अल्लाह अकबर बोलने के लिए आता हूँ। मैं यहाँ आकर आपके बीच, आपको शायद पता होगा, मैं हर ताजिए में हर जगह घूमा और हर जगह जाकर मैंने इनके साथ में ये नारा दिया। बापूनगरना धारासभ्य दिनेशभाई कुशवाहा अपनी साथे जोड़ाया छे, तेमनी साथे बात करीशुं। दिनेशभाई, गई काले एक विडियो वायरल थयो, तमे एक चोक्कस धर्मना एक सामाजिक फंक्शनमां हाजरी आपी हती ने एक नारो बोलाव्यो हतो, जेना लईने केटलोक विवाद थयो छे, शुं कहेशो? विवादनो कोई विषय नहीं। हिंदू संस्कृति दरेक धर्मने सम्मान आपनारी संस्कृति है। आखा विश्वथी लोको भारत में आवे छे। एमना जे धर्मगुरुओ भी है एमने भी भारत पसंद कर्युं छे। तमे अजमेर जे एमना ख्वाजा साहेब करीने जे कहे छे ए भी अजमेर आया था। એટલે ભારતીય સંસ્કૃતિ છે એ સર્વ ધર્મને લઈને ચાલનારી, ભારતનું સંવિધાન સર્વ ધર્મને લઈને ચાલનારું સન્માન। મારી કોન્સ્ટિટ્યુન્સીમાં મુસ્લિમ ખૂબ મોટી સંખ્યામાં રહે છે। એમનો ધાર્મિક પ્રસંગ હતો। એમના ધાર્મિક પ્રસંગમાં એમના સંતો જે રીતના આપણા સંતો હોય એ રીતના એમના મૌલાના હોય। એમના મૌલાનો આવ્યા હતા, આપણે એમના બી આશીર્વાદ લીધા છે। આ અમારી સંસ્કૃતિનો એક ભાગ છે। એ પ્રમાણે ગયો તો લોકો એને જે પ્રમાણે લે, પણ મેં તો મારી સંસ્કૃતિ નિભાવી છે। તમે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છો, ધારાસભ્ય ભારતીય जनता पार्टीની ટિકિટ ઉપર બનેલા છો। ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના વિચારધારા સાથે માનવાવાળી એટલે ચાલવાવાળી પાર્ટી છે, તો એના વિશે કોઈ? ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે હું જોડાયેલો વ્યક્તિ છું, પણ અમે જ્યારે બી હોય છે હું જીત્યા પછી એવો કોઈ ભેદ નથી રાખતો। મારી જે પ્રજા છે એ સર્વ પ્રજાને લઈને ચાલનારનું એક આ અભિયાન છે। એમાં અમે સૌને સાથે લઈને सबका साथ सबका विकास सबका प्रयास वाળી અમારી પાર્ટી છે। અમારી પાર્ટીએ ક્યારેય એવું નથી કીધું કે આ લોકો જુદા છે। એ લોકો સમજે તો એ વાત એમની છે। લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરના મુદ્દા સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી, હિન્દુત્વના એજન્ડા સાથે આગળ વધી રહી છે, તમને લાગે છે ક્યાંક એમાં આ ખામી સર્જાય? ભારતીય જનતા પાર્ટી એ એનો મુદ્દો છે। અમે અમારી લીટી આગળ કરવામાં માનનારા લોકો છીએ। અમારે કોઈનાથી કંઈ લેવા દેવા નથી। અમે હિન્દુત્વના મુદ્દે ગઈકાલે બી હતા ને આજે બી છીએ। આભાર। તો આ હતા દિનેશભાઈ કુશવાहा, જેમનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ ભારતીય નીતિ પ્રમાણે તેઓ બધામાં સરખું માનવાવાળા છે। જે રીતે આપણા સમાજમાં સંતો છે તે રીતે તેમના પણ સંતો છે અને તેમના પણ આશીર્વાદ લેવા તેઓ માને છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે જીત્યા પછી કોઈ પણ જાતનો ભેદભાવ તેઓ રાખતા નથી। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।